શ્રી રામ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો ને મજામાં જ રહેજો હંમેશા ભાઈ. મોજથી જ રહેવાનું આપણે. ને ગુડ મોર્નિંગ. જો કે અત્યારે મોર્નિંગ નથી, અત્યારે નાઇટ થઈ ગઈ છે. અત્યારે રાતના વાગ્યા છે 8, સાડા 8 જેવું. કાલે રાતે બસમાં નીંદર નથી થઈ, કાંઈ થયું નહોતું એટલે ઉઠવામાં મોડું થઈ ગયું છે. અને આજે પૂરો દિવસ નીંદર જ કરી છે. પણ કાંઈ વાંધો નહીં, હવે દિવસ ભૂખ્યા રહીએ એટલે રાતે ભૂખ તો લાગવાની જ છે. ભૂખ લાગી છે પણ મેં તો ખબર નહીં ખુલ્લું હોય ના હોય. લગ્નમાં તો જવાનું જ છે ને ઉપરથી 4-5 દિવસની રજા પાડવાની છે. આવી ગયા આપણા રૂમે. આપણા રૂમનો આ જોજો, અંધારું. મિત્રો નાઇટનો નજારો તમે જો એકવાર પારુલનો. આ પહેલાં અમારે લોબી જોઈ લ્યો કેમ ખાલી ખાલી પડી છે, કારણ કે બધા સ્ટુડન્ટની અત્યારે રજા હાલે છે. બાકી તમે નીચે જુઓ તો આ બધા વોકિંગ ને એવું બધું કરે છે. ને આ અમારાનું કામકાજ હાલે છે, વहाँ સ્ટોરેજ રૂમનું કામકાજ હાલે છે. કેન્ટીન જોઈને અંદર આવતો હોય, જો કોઈ દેખાય છે ત્યાં કોઈ નથી. આજે તો થોડી ઘણી છે ને ટિપ્સ લેવી છે. ટિપ્સ હવે કેમાંથી ને શું ટિપ્સ લેવી ને એ તમે આગળ જોતા રહ્યો. મારે બ્લોગિંગની ટિપ્સ લેવી છે. હવે કીમાંથી તો કે સૌરવ જોશીમાંથી. આજનો આ કંઈ વ્લોગ નથી, પણ હું એને એકચ્યુઅલીમાં બેઠો હતો ને તો હું એને સૌરવ જોશીનો જે વ્લોગિંગ ચેનલ છે એ ખોલીને બેઠો હતો. બ્લોગિંગ ચેનલ સૌરવ જોશીનો એ જોતો હતો, જસ્ટ જોતો હતો કે આ માણસ છે આજથી 5-6 વર્ષ ઓલ્ડ એજ આપણે જોઈએ તો આજથી 6 વર્ષ પહેલાં એ પેઇન્ટિંગો બનાવતો અને પેઇન્ટિંગો બનાવતા બનાવતા ઘણો ટાઈમ, એને પણ ઘણો ટાઈમ લાગ્યો ને અત્યારે એ છે લેટેસ્ટ આપણે જોઈએ તો કંઈક આવી લાઈફ જીવે છે. જો તો હું એ જ વિચારું કે પહેલાં આને કેટલા બધા આમ માણસો હેટ કરતા, આમ કરતા, ઘણા બધા આની એવા લાઈફમાં એવું થયું હશે કે જે આને જઈલું હશે ઘણું બધું. બાકી તમે જોતા હો કે ના જોતા હો મને ખબર નહીં, પણ હું ડેલી આના વિડીયોઝ જોઉં. ડેલી સવારે 8 વાગે એટલે હું આનો વિડીયોઝ જોઉં. 8 વાગ્યાના ભાઈના ડેલી વિડીયોઝ આવે ને મેં ઓલમોસ્ટ જોયેલા છે. જો તમે બધાએ જોયેલા છે, મેં ઓલમોસ્ટ બધા વિડીયોઝ જોયેલા છે. જો ભાઈ હું પહેલાંથી અત્યારથી નહીં, એવું નહીં, આ હરિયાણા રહેતા હતા ને ત્યારથી મેં આના વિડીયોઝ જોયેલા છે. સૌથી પહેલાં ભાઈ હરિયાણા રહેતા, આના બાપા મિસ્ત્રીનું કામકાજ કરતા, પણ અત્યારે આ ભાઈ કેટલા કરોડના ખર્ચે પોતાનો ડ્રીમ હાઉસ બનાવે છે. ને ફિલહાલ જ આની માતાનો ઓપરેશન હતો પગનો, એ પણ થઈ ગયો છે. અને હું ડેલી આના બ્લોગ જોઉં છું કારણ કે મને મજા આવે છે. હું ઇન્સ્પાયર થાઉં છું કે કેવો કોન્ટેન્ટ ગોતવો. જો કે કોન્ટેન્ટ આવો મને મળતો નથી, એવું કરું છું. ને મારો એક ભાઈબંધ છે જે હું શું સાચો ભાઈ, એક ભાઈબંધ છે એની મને કેટલી વાર કીધું છે કે તું જે બ્લોગ બનાવો છો ને એમાં મજા આવે છે, નો ડાઉટ. જે દેખાડવાનું છે ને જે મેન પોઈન્ટ છે ને એ તું વધારે રાખ, બાકીની જે ફાલતુ વાતું કે ફાલતુ વિડીયોઝ કે ફાલતુ ક્લિપ્સ હોય ને એ તું કાઢી નાખ. આમ ઇન્ટરેસ્ટ જાગે ને એવું કર કાંઈક. તો એની વાત મેં ધ્યાનમાં લીધી જ છે. કાંઈક એવું કરવું છે કે તમને બધાને ઇન્ટરેસ્ટ થાય, તમને એમ થાય કે હાલો આ બ્લોગ જોવું જ છે, મજા જ આવે છે બ્લોગ જોવાની, એની વાત મને ધ્યાનમાં જ છે. એવું કંઈક કરશું કે તમને મજા આવે ને કાંઈક એવું નવીન. પણ અત્યારે તો આપણે કોલેજે છીએ, ફિલહાલ 4-5 દિવસ પછી આપણે પાછું જવાનું છે ઘરે, કારણ કે મારા રિલેટિવમાં લગ્ન છે. તો એ જ છે ને. હું આનો પ્રોફાઇલ જોઉં ને તો આના હે ને દિલ્હીના વિડીયોઝ ઉપર જુઓ તમે 3 મિલિયન, 4 મિલિયન, 4 મિલિયન, 5 મિલિયન, 6 મિલિયન વ્યૂઝ છે જ દિલ્હી. હવે તમે 5 મિલિયન વ્યૂઝના $300 લખી લો. $300 5 મિલિયન વ્યૂઝના $300 એટલે મહિનાના કેટલા છે તમે વિચારો. આપણે અત્યારે જ કેલ્ક્યુલેટ કરીએ તો મહિનાના કેટલા, મહિનાના ત્યાં મિત્રો $9,000. હવે $9,000 છે એને આપણે ઇન્ડિયન રૂપીઝમાં કરીએ. હાલો અત્યારે ડોલરનો ભાવ શું હાલે છે મને ખબર નથી, પણ આપણે 85 લઈ લઈએ, 85 રૂપીઝ લઈ લઈએ. તો આપણે 85 રૂપીઝ લઈએ, 7,65,000 મંથલી ઇન્કમ. એક મહિનામાં 7,65,000 પ્લસ ઇન્કમ આને થાય છે. ઉપરથી એવું નહીં કે આ યુટ્યુબ જ છે ભાઈ, પ્રમોશન જો કે આ પ્રમોશનનો જ વિડીયો છે. જો આ આઈકુ સૌરવ નામા એ આખો વિડીયો પ્રમોશનનો છે. આઈકુ જે ફોન આવે છે ને એનો છે. તો આવું કંઈક છે ને. આજે વ્લોગ મારે પણ શૂટ નહોતો થયો એટલે મેં કીધું કે કાંઈક આપણે જાણવા મળે ને એવું કંઈક જોઈએ આપણે. તો હું આનો પેજ જ વિઝિટ કરતો હતો
જોકે હું આનો એકનો જ નથી જોતો, હું વધારે પડતી આ જે ગેમર છે એના વિડીયોઝ વધારે જોઉં. અંશુ બીસ્ટ તમને ખબર જ હશે, ફ્લીટ આર્મી આમાંથી ઘણી હશે જે અંશુ બીસ્ટના વિડીયો જોતી હશે. મિત્રો હલ્દવાનીનો જ છે, સૌરવ જોશીના બે એક જ શહેરથી છે, એક જ સિટીથી છે ને આ બેના વિડીયો જોવું છું ઘણી વાર. સૌરવ જોશીના ઓલા આપણે શું કહેવાય એમાં આવતો જોઈએ આ અંશુ બીસ્ટ જે કે વ્લોગિંગમાં ને એમાં હે ને વધારે પડતી હું વિડીયોઝ જોતો હોઉં ને તો સૌથી પહેલાં તો આપણે સૌરવ જોશી આવી જાય, પછી અંશુ બીસ્ટ આવી જાય, મિસ્ટર ઇન્ડિયન હેકર આવી જાય, પછી ટ્રિગર ઇન્સાન, ફુકરા ઇન્સાન, ડિમ્પલ મલન આવી જાય, પછી વોન્ડર સાહેબ આપણો ચેનલ આવી જાય. એને તો બહુ ઝાઝા ટાઈમથી ફોલો કરું વોન્ડર સાહેબને, બહુ જ કેટલાય વર્ષોથી ફોલો કરું એને. વોન્ડર સાહેબ આવી જાય, વોન્ડર્સ લાઈવ આવી જાય, બે એવા વ્લોગિંગ ચેનલ એવા બધા છે ને એને હું કાફી કેટલા ટાઈમથી ફોલો કરું છું. બાકી ગેમિંગમાં હોય તો કે આપણે આવી જાય લોલ્સ આવી જાય, ડાયનેમો, જોનાથન, એ બધા લાઈવ સ્ટ્રીમ ઓન કરતા હોય તો એને જોતા હોઈએ આપણે. અંશુ બીસ્ટ આને પણ હું જોતો હું, તો કે આ માઇન્ડક્રાફ્ટનો પ્લેયર છે, માઇન્ડક્રાફ્ટ વધારે પડતી જો ને આ તમને આ જોઈએ આ બધું માઇન્ડક્રાફ્ટનો જ છે. આખી તમે મિસ્ટર ઇન્ડિયન હેકરનો પેજ વિઝિટ કરો તો એમાંય જોઈ લ્યો તમે. મારે ઓલમોસ્ટ બધા વિડીયોઝ જોયેલા છે. કંઈક છે કે મોટો યુટ્યુબરને જોઈએ તો આપણે ઇન્સ્પાયર એમાંથી ઘણું બધું શીખવાનું ઘણું બધું મળે, નોલેજ ઘણું બધું મળે. તો બસ આપણે અહીંયા જ રાખીએ આજનો વ્લોગ. આજના વ્લોગમાં આટલું કાંઈ શૂટ નથી થયું, પણ તમને મજા આવી હોય ને તમે આમાંથી કયા ક્રિએટરના વિડીયા, કયા ચેનલના વિડીયો સૌથી વધુ જોવો છો કમેન્ટ કરી દેજો. બાકી હાલો મળીએ બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય.